શુભ પ્રભાત. વિકસે વિલસે સૌનું જ્ઞાન, ચાલો રચીએ સૌ સંધાન. આપણા સંધાન કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત કરું છું. અને ફરીથી એક વખત આપણે આ સંવાદ કાર્યક્રમમાં એક આપણા ખૂબ માનવંતા અને મોંઘેરા મહેમાનની સાથે અહીંયા મળ્યા છે. દોસ્તો, આપ સૌનો પરિચય આજના વક્તા સાથે કરાવી દઉં. મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શ્રી રાજેશભાઈ દલાલ. રાજેશભાઈ એ આઈઆઈટી કાનપુરથી પોતાનું એજ્યુકેશન પૂરું કર્યું. રાજેશભાઈનો વિશેષ પરિચય એ છે દોસ્તો કે રાજેશભાઈ 1971માં એમણે જે કૃષ્ણમૂર્તિને વાંચ્યા અને જેવું એમનું એજ્યુકેશન પૂરું થયું એની સાથે જ રાજેશભાઈ 1975માં જે કૃષ્ણમૂર્તિ સાથે જોડાયા, એમના વિચારોથી પ્રભાવિત થઈ અને એમની સાથે એમનું જોડાણ કર્યું અને પછી આખું જીવન એમણે શિક્ષણને સમર્પિત કરી દીધું. દેશ વિદેશમાં, ભારતભરમાં ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓમાં જઈ અને શિક્ષણના વિચારો, મૌલિક વિચારો એ રજૂ કરતા આવ્યા છે. આ પહેલાં સંવાદ કાર્યક્રમમાં 2 વખત આપણે રાજેશભાઈને સાંભળી ચૂક્યા છે. આજે રાજેશભાઈ બહુ જ અગત્યના વિષય ઉપર વાત કરવાના છે. જ્યારે આપણે વાત કરીએ છીએ શિક્ષણ અને જીવનની, તો એમાં પ્રશ્નોનું શું મહત્વ છે, ઇમ્પોર્ટન્સ ઓફ ક્વેશ્ચન્સ, એની ઉપર આજે રાજેશભાઈ પ્રકાશ પાડશે. મારી બાજુમાં બેઠા છે શ્રી અરવિંદભાઈ દેસાઈ. અરવિંદભાઈ એ કોર્ડિનેટર છે ગુજરાત કેળવણી પરિષદના, એક્સ પ્રેસિડેન્ટ ગુજરાત બિરાદરી અને જીવનયોગ ફાઉન્ડેશનના તેઓ સેક્રેટરી છે. બહુ મોટા કેળવણીકાર છે અને રાજેશભાઈને અહીંયા સુધી લઈ આવવામાં અરવિંદભાઈનો ઘણો મોટો ફાળો છે. થેન્ક યુ અરવિંદભાઈ. મારી જમણી તરફ બેઠા છે પ્રોફેસર અનિલ રાજગુરુ. એ એચઓડી છે સરકારી પોલિટેકનિક કોલેજમાં અને કૃષ્ણમૂર્તિ લર્નિંગ ફોરમ ચલાવે છે અહીંયા ગાંધીનગરમાં. એમની બાજુમાં છે પંકજ વાઢેર. પંકજભાઈ કૃષ્ણમૂર્તિ સ્ટડી સેન્ટર સુરતમાં ચલાવે છે. તો મિત્રો, હવે આપણે વધુ સમય ન લેતા સીધા રાજેશભાઈને વિનંતી કરીએ કે રાજેશભાઈ આજના આપણા વિષય ઉપર પ્રકાશ નાખે અને આપણા વિદ્યાર્થીઓને પ્રશ્નોનું મહત્વ સમજાવે અને એ રીતના શિક્ષણ અને જીવન કેવી રીતના એકબીજા સાથે જોડાય છે એની વાત કરે. રાજેશભાઈ. મિત્રો, આપણા શિક્ષણમાં પ્રશ્ન અને ઉત્તર દરેક ક્લાસમાં આપણને જોવા મળે છે. પરીક્ષામાં પણ પ્રશ્ન અને ઉત્તર, બરાબર ને? પણ આ પ્રશ્નોની સાથે આપણું અંદરનું શું રિલેશનશિપ છે? શું આ પ્રશ્ન ખાલી બહારથી આપણી ઉપર ફેંકવામાં આવેલા છે કે એને આપણે અંતરસાત કરી રહ્યા છે અને આપણા જીવનની સાથે એ પ્રશ્નનો મોટો સંબંધ છે? જ્યાં સુધી પ્રશ્નનો આપણા જીવનની સાથે સંબંધ નહીં થાય ત્યાં સુધી આપણું શિક્ષણ અધૂરું અને ખાલી શબ્દોનું એક ભારરૂપ જીવન અને ભારરૂપ શિક્ષણ બની જશે. તો હું આજે તમારી સાથે જે વાત કરવા માંગુ છું એ એક વાર્તાનો વિષય છે, એક ભાષણ નથી. તમારી અને મારી અંદર કઈ જાતના પ્રશ્નો છે, આ પ્રશ્નને આપણે એની સાથે શું કરી રહ્યા છીએ? તો તમારા પ્રશ્નો, વિદ્યાર્થીના પ્રશ્નો શું છે? પરીક્ષા છે, પરીક્ષાને કેવી રીતે પાસ કરવી, કેવી રીતે વધારે નંબર લાવવા, કેવી રીતે નોકરી શોધવી, સારી નોકરી, આપણા પ્રશ્નો છે ને? પણ આપણે ખાલી વિદ્યાર્થી જ, કોઈ સ્કૂલના કે કોલેજના વિદ્યાર્થી જ નથી ને? આપણે તો માનવ છીએ, તો આપણા ઘણા પ્રશ્નો છે. મા બાપની સાથેના આપણા વ્યવહારમાં શું ચાલી રહ્યું છે? કોઈ છોકરી કે છોકરો આપણને ગમી રહ્યો છે તો એની સાથે આપણું શું પ્રશ્નો ઉઠી રહ્યા છે? આપણી અંદર, આપણા હૈયામાં ઘણા પ્રશ્નો છે. આ જીવન શું છે? આ બધા પ્રોબ્લેમ્સ આપણે જે આવી રહ્યા છે, શું આખું જીવન પ્રોબ્લેમ્સ જ સોલ્વ કરવામાં છે? તો આવા પ્રશ્નો પણ આપણા છે અને વિષયના પ્રશ્નો છે. તો વિષયના પ્રશ્નોની સાથે આપણો શું સંબંધ છે? તો
તો હું પહેલાં આ એક તમને પ્રશ્ન પૂછી રહ્યો છું કે પ્રશ્ન તમારા માટે ભારરૂપ છે, એક મૂંઝવણ ઊભી કરનાર છે, એક મુસીબત છે? જ્યારે આપણે નાના હતા, બાળક હતા, ત્યારે કેટલા પ્રશ્નો પૂછતા હતા. તો એ પ્રશ્ન તે વખતે આપણા માટે મૂંઝવણ હતી કે પ્રશ્ન અને જીવનને સમજવાની ઉત્સુકતા એ પ્રશ્ન જાહેર કરી રહ્યું છે. તો બાળક તો જે જોઈ રહ્યું છે એને સમજવાની એની જિજ્ઞાસા છે અને એનાથી પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. પણ જેમ મનુષ્ય મોટો થતો જાય છે તો પ્રશ્નની સાથે જીવતા આપણે શીખ્યા નથી. તો આપણને પ્રશ્ન એક મુસીબતની જેમ લાગે છે. શિક્ષક કે વાલીને લાગે છે આ કેટલા બધા પ્રશ્નો પૂછ્યા કરે છે. તો આપણે પ્રશ્નને પૂછતા બંધ કરી દઈએ છીએ, બરાબર ને? તો આપણા પ્રશ્નો ઢંકાવા માંડે છે, એ દબાઈ જાય છે અને પછી ધીરે ધીરે આપણે પ્રશ્ન પૂછતા જ નથી. તો જ્યારે પ્રશ્ન પૂછવાનું બંધ થઈ જાય છે તો શિક્ષણ શીખવાનું પણ સીમિત નથી થઈ જતું. ચાલો હું અહીંથી તમને હવે પૂછી રહ્યો છું કે આ તમે સાંભળ્યું, શું પ્રશ્નો ઉઠી રહ્યા છે તમારી અંદર હમણાં? શું પ્રશ્ન પૂછતા ડર લાગી રહ્યો છે કે આપણું અજ્ઞાન ખુલ્લું થઈ જશે? તો બાળકને કેમ નથી ડર લાગતો? શું અજ્ઞાન ખરાબ છે? કોઈ વસ્તુને આપણે નથી જાણતા તો ન જાણવું એ ખરાબ છે અને જાણકારી જ સારી છે? આજનું આપણું સમાજનું જે સ્ટ્રક્ચર બન્યું છે, આપણું શિક્ષણનું જે સ્ટ્રક્ચર બન્યું છે એ આપણને આ જ શીખવાડી રહ્યું છે કે તમને બધું આવડવું જોઈએ, તમને બધી જાણકારી હોવી જોઈએ. કોઈ એવી વ્યક્તિ નથી જેને બધી જાણકારી છે. પ્રશ્ન પૂછીને જ, ભૂલો કરીને જ, એના પર પ્રયાસ કરીને જ આપણે આગળ વધીએ છીએ. જો આપણે વિજ્ઞાનને ની પ્રગતિ જોઈએ તો વિજ્ઞાનમાં તો કેટલા પ્રશ્નો પૂછાઈ રહ્યા છે. તો પ્રશ્ન પૂછવું એ જ શીખવાની શરૂઆત છે. તો આપણે જો ખરેખર શીખવા માંગતા હોઈએ તો આપણે અંદરનો જે પ્રશ્નો છે એને દબાવવા કરતાં એને ખોલતા શીખીએ, એને વ્યક્ત કરતા શીખીએ, એને સમજતા શીખીએ અને કેવી રીતે પ્રશ્નને ઉકેલી શકાય, એને કેવી રીતે ધ્યાન આપવું પ્રશ્નની ઉપર, એ આજે આપણે શીખવાની કોશિશ કરીએ છીએ. તો હું આશા કરું છું કે તમે ખાલી આ એક ઉત્તરો પામવા માટે નથી સાંભળી રહ્યા, પણ તમારા પ્રશ્નને તમારી અંદર જોઈ રહ્યા છો. હું જે કહી રહ્યો છું એનો તમારી અંદર જે રિએક્શન્સ થઈ રહ્યા છે એ રિએક્શન્સને પણ તમે જોઈ રહ્યા હશો. તો શું આપ આપના રિએક્શન્સ વ્યક્ત કરવાનું શરૂ કરશો? અહીં બેઠેલા આપણા સાથી કોઈ પ્રશ્ન કરીને આ બોલને રોલિંગ કરવાનું શરૂ કરાવશે? આ પ્રશ્નમાં આપણે પૂછવું પડે, આપણી જાતથી શરૂઆત કરવા માટે કે આ પ્રશ્ન પૂછતા આપણે કેમ અચકાઈએ છીએ, કઈ વસ્તુ આપણને પ્રશ્ન પૂછતા અટકાવે છે અથવા મૂંઝવણ કેમ થાય છે પ્રશ્ન પૂછવાની. અને જ્યાં સુધી એ પ્રશ્નને અંદર જ દબાવી રાખવાથી આગળનું જે કંઈ છે એ મૂંઝવણ સાથે જ આપણે ત્યાંના ત્યાં જ અટવાયા કરીએ છીએ. તો એ કઈ વસ્તુ એ સમજવી પડશે કે પ્રશ્ન પૂછવામાં કઈ વસ્તુ આપણને અટકાવે છે. એક તો ડર છે.
જ્યારે બાળક હતા અને પ્રશ્ન પૂછી રહ્યા હતા તો શિક્ષકે કે વાલીએ આપણને દબાવી દીધા, તો એનો અનુભવ આપણી અંદર જતો રહ્યો છે અને એ અનુભવ આપણને ડર ઊભો કરી રહ્યો છે. તો એક તો અચકાટ આ દેખાઈ રહી છે, પણ એ સરસ વાત છે. તમે જે પ્રશ્ન પૂછ્યો એટલે તો આ નવો ઉત્તર શોધવાની ઈચ્છા થઈ. બિલકુલ. તો પ્રશ્ન પૂછવો, પ્રશ્નને સાંભળવો, એની અંદર જવું, તો તમારો શું ઉત્તર છે કે આપણને જે અચકાટ છે એનું કારણ શું છે? જિજ્ઞાસા છે, પણ જિજ્ઞાસાને આગળ લઈ જવામાં ખચકાટ છે. એટલે એને કઈ રીતે વ્યક્ત કરવું, એ વ્યક્ત કરવાની અંદર પણ આપણી ઘણી મૂંઝવણો છે. કઈ રીતે વ્યક્ત કરવું એ પણ એક પ્રશ્ન આવે છે. પ્રશ્ન છે, પણ મને ડર, જેમ કીધું તેમ આપે કે ડર બી છે, પણ એ અભિવ્યક્તિ કેવી રીતે કરવું એ પણ એક પ્રશ્ન છે કે આપણે ડરને સમજીએ કે આપણે જે ડર છે આપણી અંદર, એ સમજીએ જે આપણને આપણી પ્રગતિને રોકી રહ્યો છે, આપણને ઉત્તરો શોધવાથી પણ રોકી રહ્યો છે. તો આ ડર શું છે? અજ્ઞાન છતું થઈ જવાનો ડર એક મારા મતે હોઈ શકે કે જનરલી વિદ્યાર્થી અવસ્થાની અંદર જ્યારે કોલેજમાં વિદ્યાર્થી બેસીને ભણતો હોય ત્યારે એક સહજ રીતના મનમાં આ જ એક વિચાર આવતો હોય કે જો હું પૂછીશ તો મારું અજ્ઞાન છતું થઈ જશે અને લોકોની વચ્ચે હું કેવો લાગીશ કે લે આને આટલી ખબર નથી. તો એ અજ્ઞાન છતું થઈ જવાનો એ જે છે એ સંકોચ, એના કારણે એ સંકોચ કદાચ આપણને પ્રશ્નો રેઇઝ કરતા, પૂછતા માટે આપણને અંદરથી અનકોન્શિયસલી એ અટકાવે છે કે હું કેવો લાગીશ કે આને આટલી ખબર નથી એવું લોકો વિચારશે. પણ અજ્ઞાન તો છે જ. આપણને દુનિયાની ઘણી વસ્તુઓ ચાલી રહી છે જેનું આપણને જ્ઞાન નથી. બિલકુલ. તો અજ્ઞાનનો સ્વીકાર કરવો એ તો જ્ઞાનની શરૂઆત છે. બિલકુલ. જો આપણે અજ્ઞાનને ઢાંકી દઈએ તો આપણે જ્ઞાની કેવી રીતે બની શકીશું? રાજેશભાઈ, મને એવું લાગે છે કે આપણે જે આપણી છબી બનાવી છે, આપણી જે ઇમેજ બનાવી છે, એમાં હું એક્સપર્ટ છું, પ્રોફેસર છું કે ટેલેન્ટેડ પર્સન છું, એમાં પ્રશ્ન હું પૂછું, અજ્ઞાનતા લાગે એટલે મેં જે મારી છબી બનાવી છે એમાં કંઈક પ્રોબ્લેમ થાય છે, ડિસ્ટર્બન્સ થાય છે. મેં મારી જે છબી મારા મગજમાં બનાવી છે અને એ છબી જે મારી આઈની જે છે એને હું તોડવા નથી માગતો અથવા કંઈ પણ ડિસ્ટર્બ થાય એ નથી માગતો. આ પણ એક આપણું કારણ હોઈ શકે. બિલકુલ, બિલકુલ. પણ હું શું કહું છું કે અજ્ઞાન તો તથ્ય છે. હા, યસ. આપણે જ્ઞાની બનવાની છબી બનાવી રહ્યા છીએ. યસ, યસ, યસ. તો જ્ઞાની બનાવવાની જે છબી છે એ છબી આપણને તથ્યથી દૂર રાખી રહી છે. ખરું. તો જો આપણે એ જોઈ લઈએ કે તથ્ય છે મને ઘણી વસ્તુનું જ્ઞાન નથી, જે કહી શકે છે કે મને નથી ખબર, હું નથી જાણતો, એ જાણી શકે છે. પણ જે જૂઠું બોલી રહ્યો છે કે હું જાણું છું, તો એ તો એના જૂઠાણમાં ફસાઈ જશે ખરું. અને કોઈ દિવસ નહીં જાણી શકે. એમાં પ્રશ્નની ઉત્કટતા જે છે એને બહાર આવવું છે. તમે જે શરૂઆતમાં કીધું, બાળક હતા ત્યારે જે પ્રશ્ન પૂછતા હતા, એક કલ્પના હતી, કંઈક જાણવાની ઈચ્છા હતી, કુતૂહલતા હતી. જ્યારે એ પછી આપે એ પણ કીધું કે સપ્રેસ થયું, વડીલોએ સપ્રેસ કરી દીધા. હવે આપણી સામે વાસ્તવિકતા એ છે કે હવે પ્રશ્ન પૂછવાની જ્યારે અવકાશ આવ્યો છે ત્યારે હું એમાં ખચકાટ અનુભવું છું. કારણ કે એક ડર બી છે. એ ડર અનેક પ્રકારે જે છવાયેલો છે એ ડરમાંથી ઉપર ઉઠીશું તો પ્રશ્ન થશે. તો એ ઉત્કટતા માટે એ ડરમાંથી ઉપર કઈ રીતે ઉઠવું એક પ્રશ્ન ઊભો થાય છે એમાંથી. બરાબર છે. હાઉ ટુ રાઇઝ અબાઉટ ધેટ ફિયર. તો એક્ઝેક્ટલી. તો એમાં એક વસ્તુ જે છે કે ડરમાંથી ઉપર ઉઠવા માટે શું આપણને વાતાવરણની જરૂર છે? અત્યારે વાતાવરણ છે તમારી સામે. તમને જે ડર છે એ ડરને બાજુ પર મૂકીને તમારા પ્રશ્નોને ખુલ્લા મુક્તપણે ખોલો અને આપણે સાથે સાથે એની પર વિચાર કરીશું. બીજું એ છે કે વાતાવરણ મળવા છતાં પણ અને વાતાવરણ ના મળતા પણ કેટલાક લોકો
પ્રશ્ન એમનો જીવંત રાખે છે. તો જો આપણે ખરેખર સમજી લઈએ કે આપણા જીવનને જો આપણે ઉત્કૃષ્ટ બનાવવું હોય, આપણે જીવનના માં ઉર્જા આપણી અંદર હોવી જોઈએ, એવો આપણો જો ભાવ હોય તો આપણા પ્રશ્નોને આપણે ન દબાવીએ અને આપણે જે આજે વાર્તાલાપ કરી રહ્યા છે એને ધ્યાનથી સાંભળીએ અને એને ઊંડાણથી સમજીએ કે જેથી આપણા જીવનમાં આ જાતના ડર આપણને રોકે નહીં. બરાબર. ઘણીવાર આ વસ્તુનું અજ્ઞાન આપણને રોકી રહ્યું છે. મને એવું લાગે સર કે મિત્રોને, આપણા જે વિદ્યાર્થીઓ અત્યારે આપણને જોઈ રહ્યા છે એમને આપણે એ વાત કહીએ કે પ્રશ્નોથી